નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વિકસિત ભારત રોજગાર યોજના। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના હેઠળ દેશભરમાં 2400 કરોડની પ્રોત્સાહન રાશિનું સીધું વિતરણ કર્યું। અમદાવાદના નરોડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન અને વરસાદ। અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ રી એક્ઝામ માટે રેલવેની ખાસ વ્યવસ્થા। પશ્ચિમ રેલવે દ્વારા નીટ ઉમેદવારો માટે મણિનગર બાંદ્રા, ઓખા ગાંધીનગર અને ભાવનગર ગાંધીગ્રામ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 300 તળાવો નર્મદાના પાણીથી ભરાશે। સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદા પાઇપલાઇનથી 7 કિલોમીટરના દાયરામાં આવતા આશરે 300 થી વધુ તળાવોને પાણીથી ભરવા સરકારે આદેશ આપ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદ્યોગો માટે નવી પ્રોત્સાહન નીતિ। ગુજરાત સરકાર નવી ઔદ્યોગિક નીતિ હેઠળ વિવિધ ક્ષેત્રોમાં 15 થી 45% સુધી ઇન્સેન્ટિવ આપીને નવા રોકાણો અને રોજગારી આકર્ષશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ। રેગિંગ મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા વધુ એક વિદ્યાર્થીને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે। અત્યાર સુધીમાં કુલ 7 વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી વોશિંગ પાવડરનું નેટવર્ક ઝડપાયું। સુરતની ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા વિસ્તારમાં એક ગોડાઉન ઉપર દરોડો પાડીને નકલી વોશિંગ પાવડર બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ પકડી પાડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા હાઈવે પર હોટલો સામે દંડનીય કાર્યવાહી। ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધુ ભાવ વસૂલવા બદલ તંત્ર દ્વારા હાઈવે પરની 5 જાણીતી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડ કરનાર મુંબઈથી ઝડપાયો। વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ હેઠળ વિદેશી પાર્સલ છોડાવવાના બહાને 1.45 લાખની છેતરપિંડી કરનાર ઠગને મુંબઈથી પકડી પાડવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બ્રિટન વેપાર કરાર। ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન થયેલી વાર્તાલાપ બાદ ભારત અને બ્રિટન વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર આગામી 15 જુલાઈથી સંપૂર્ણપણે અમલમાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ઈરાન ઐતિહાસિક શાંતિ સમજૂતી। અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના કરાર પર હસ્તાક્ષરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ અંતર્ગત તાત્કાલિક યુદ્ધ વિરામ થશે અને હોર્મુઝની સમુદ્રધુની વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમનો મોટો ભોગ। પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે વોટ્સએપ માધ્યમથી 7.8 કરોડની માતબર રકમની સાયબર ઠગાઈ થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે મિત્રો આગળ વધીશું અને વાત કરીશું નીટ યુજી પરીક્ષા એલર્ટ। રી એક્ઝામ આપનારા ઉમેદવારો માટે કડક સૂચના જાહેર કરાઈ છે કે જૂના એડમિટ કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું શુભમન ગિલનો નવો રેકોર્ડ। અફઘાનિસ્તાન સામેની બીજી વનડે મેચમાં કેપ્ટન તરીકે શુભમન ગિલ પહેલીવાર 150 રનનો આંકડો પાર કરી ગયા છે। ત્યારે વાત કરીશું મિત્રો આઈપીએલ 2027 માટે યુવરાજ સિંહની હવે એન્ટ્રી થઈ ચૂકી છે। ભારતીય પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આગામી 2027ની આઈપીએલ સિઝન માટે એક મોટી ટીમમાં મહત્વની જવાબદારી એટલે કે મેન્ટર અથવા તો કોચ તરીકે સંભાળશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।